આમોદ નગરમાં નેશનલ હાઈવે નંબર 64 ઉપર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય તથા તૂટેલી ગટરોનું સામ્રાજ્ય જોવા મળ્યું। મસમોટા ખાડાઓ, તૂટેલી ગટરને લઈ વાહન ચાલકો સહિત સ્થાનિક જનતા હેરાન પરેશાન। નેશનલ હાઈવે નંબર 64ની બિલકુલ આજુબાજુમાં નાના નાના બાળકોની સ્કૂલ આવેલી હોય અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર જવાનો મુખ્ય માર્ગ પણ ખુલ્લી ગટર અને ખાડાઓના સામ્રાજ્ય વચ્ચે ઘેરાયેલું જોવા મળ્યું છે। 6 થી 7 ફૂટ ઊંડી ખુલ્લી ગટરોમાં કોઈ પડી જાય અને મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? વાહન ચાલકો સહિત સ્થાનિક જનતા પણ ખાડાઓથી ત્રાહિમામ પોકારી ઉઠી છે। વહેલી તકે રોડની અને ગટરની કામગીરી કરવામાં આવે તેમ સ્થાનિક અને વાહન ચાલકોની લોકમાંગ ઉઠી છે।